તો જય માતાજી મિત્રો, આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા, હવે નીકળીશું કારખાને. બોલ જય શ્રી રામ કે જોરથી બોલ કે જય શ્રી રામ. જોરથી બોલ જય શ્રી રામ. જય માતાજી. ટાટા ટાટા મેહુલ ટાટા ટાટા. તો જય માતાજી મિત્રો, જોઈ લો બહારનો સવારનો નજારો કેવો છે, બહુ જ સુંદર લાગે છે. તો આપણે કારખાને પકી ગયા, આપણું બાઇક મૂકી દીધું, જઈએ હવે અંદર. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ કારખાને. અને જુઓ, આ છે અમારા સુરેશભાઈ, આ બી મારી સાથે જ કામ કરે છે. આ છે અમારા ચહેરાભાઈ, આ બી સાથે કામ કરે છે. આ એમના મોટા ભાઈ છે, બંને ભાઈ સાથે કામ કરે છે. અને હું પણ અહીંયા કામ કરું છું. ચારે એક જ જગ્યાએ કામ કરીએ છીએ. અને આ છે હીરા, જોઈ લો. કોમેન્ટ કરજો અમારા નવસારીમાં, બનાસકાંઠાના જેટલા પણ પોલકીના કારખાનામાં હીરા ઘસતા હોય. આ છે શરણ, આ છે ઘંટી, અને આ છે અમારું કારખાનું. આ બી અમારા મિત્રો જ છે. અજમલ, આ એમના મોટા ભાઈ અજય, આ બી અમારા મિત્રો છે. તો જય માતાજી, મળીએ આપણે બ્લોગમાં બને રહેજો. જય માતાજી મિત્રો, ને આપણે હવે જમવા જવાના છીએ. જો ટાઈમ થઈ ગયો છે, 12:30 થઈ ગયા છે. અને હવે હું અને સુરેશભાઈ બધા કારીગરો નીકળી ગયા છે. ચાલો તો હવે જઈએ જમવા અને મળીશું ત્યાં. બોલ શું કરે? હે હું ગઈ ગયો પછી ખાવા ખાધું કે ખાવાનું છે? હવે ખાવાનું છે. હા, શું બનાવ્યું? શું બનાવ્યું? બીજું ખાવા બનાવ્યું. રોટલી નહીં બનાવી? રોટલી બનાવી. હા. ઓ તો વાઘ બને દે, વાઘ બન, વાઘ સમજો બને. ભૂત બન દે. એવું આવે? ઓ તો તારે ખાવાનું કોઈ ખાધું બાકી? ખાવાનું બાકી? તો ખાવા હોય બધા જ ખાઈ જાય. તો બોલ જય શ્રી રામ. બોલ જોરથી બોલ, જોરથી બોલ. જય માતાજી. તો આપણે આવી ગયા છીએ જમવા માટે. જમવામાં રોટલી છે, મરચાં છે, કાકડી છે અને કોબીજનું શાક પણ છે. તો જમી લઈએ અને મળીએ. ટેક્સમાં વેચાય છે, ટેક્સમાં વેચાય ને પબ્લિક ના ખરીદે ને તો ભારત આમાં છોલા તો 2 વાગે આપણે આવી ગયા કારખાને. આવીને મૂકી ચા, હવે ચા પીશું, ચા પીને પછી કામે લાગશું. જો ચા બનીને રેડી થઈ ગઈ છે, એકદમ કમ્પ્લીટ બની ગઈ છે. થોડી વારમાં આપણે ચા પીને કામે લાગશું. ચલો સુરેશભાઈ. હા ચાલ ભાઈ ચાલ. હા બધા જમવા જાય છે, બધા કારીગરો નીકળી ગયા છે. હવે પાછળથી અમે જઈએ છીએ. હા હવે નીકળીએ, જમીએ, ત્યાં જઈને બતાવશું તમને. અને અમુક લોકો વ્લોગ બનાવે ત્યારે હસતા હોય મારો વ્લોગ જોઈને, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે, કેવી રીતે બોલાય કેવી રીતે નથી બોલાતું.
એટલે આપણો એક મિત્ર નીચે ઊભો છે. અને મારો એક મિત્ર બી નીચે રાહ જોઈને ઊભો છે. ચલો તો હવે નીકળીએ. અને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણો બ્લોગ કાલે આવશે. જય માતા.